નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવજ્જાયાણમ નામો લોયે સવ સાહોણમ એસો પંચનમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને આપણા પરમ ઉપકારી પૂજ્ય ગુરુ ભગવંતો તથા મહાસતીજી સાહેબને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને સરસ મળ્યો તને પ્રભુનો ધરમ સરસ મળ્યો તને પ્રભુનો ધરમ ધર્મ કરીને સુખી થા સરસ મળ્યો તને પ્રભુનો ધરમ ધર્મ કરીને સુખીઓ થા સરસ મળ્યો તને પ્રભુનો ધરમ સરસ મળ્યો તને પ્રભુનો ધરમ ધર્મ કરીને સુખીઓ થા સરસ મળ્યો તને પ્રભુનો ધરમ ધર્મ કરનારાએ માનવ દુખિયા કદી ન થાય મૃત્યુ સમયે સમાધિ પામે સુગ્રતિ શીઘ્ર થાય ધર્મ છે તારનાર ડૂબતાને ઉગારનાર સરસ મળ્યો તને પ્રભુનો ધરમ ધર્મ કરીને
સુખીઓ થા સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ ધર્મ કરનારાએ માનવ દુખિયા કદી ન થાય મૃત્યુ સમયે સમાધિ પામે સુગતિ શીઘ્ર થાય ધર્મ છે તારે નાર ડૂબે તાને ઉગારનાર સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ ધર્મ કરી સુખી થા સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ અહિંસા સંયમ તપ ધર્મ છે જીવનું સાચું શરણ ભવ ભવની ભ્રમણાને મિટાવી ટાળે જન્મ મરણ ધર્મ ભાવે કરે દેવો તેને નમે સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ ધર્મ કરી સુખી થા સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ ધર્મ પ્રેમી શ્રાવક શ્રાવિકાઓ સર્વેને ભાવપૂર્વક જય જિનેન્દ્ર પર્યુષણ મહાપર્વનો આજે છઠ્ઠો દિવસ આપણને છકાઈ જીવોની પ્રેરણા કરે છે છકાઈ જીવોની આપણે રક્ષા પાડવાની છે છકાઈ જીવોની દયા પાડવાની છે અમારી પ્રવર્તન અમારી કોઈ જીવ આપણાથી મરવો ન જોઈએ અહિંસા પરમો ધર્મ આપણે પ્રિન્સિપલને ફોલો કરીએ સિદ્ધાંત પાળે છે તે સિદ્ધ બની શકે છે સિદ્ધાંત પાડીએ પ્રભુની પૂજા કરીએ છીએ પ્રભુનું ભજન કરીએ છીએ એ બધી વાત ખૂબ સારી છે પરંતુ આપણે જે પ્રભુએ બતાવ્યા છે એ સિદ્ધાંતોને પણ પાળવાના છે સિદ્ધાંત રૂલ્સ પ્રભુની આજ્ઞાને આપણે પાળવાની છે પૂજા કરી બહુ સારી વાત છે પ્રભુની ભક્તિ કરી ઘણી સારી વાત છે પરંતુ હવે સિદ્ધાંતોને ફોલો કરો જે સિદ્ધાંતને પાળે છે એ પોતે સિદ્ધ બની શકે છે સિદ્ધાંતવાદી બનીએ શાસ્ત્રજ્ઞ બનીએ સિદ્ધાંતને ફોલો કરીશું તો ચોક્કસ આપણે સિદ્ધ બની જઈશું આવું સરસ પર્યુષણ પર્વનો સંદેશ આપણે આપણા જીવનની અંદર ઉતારવાનો છે આજે આપણે વ્યાખ્યાનની અંદર 3 પોઈન્ટ જોવા છે નંબર 1 ઘરને સ્વર્ગ બનાવીએ નંબર 2 ત્રણનો ઉપકાર ભૂલી શકાતો નથી અને નંબર 3 શાસનની પ્રભાવના કરીએ આ 3 પોઈન્ટ આજે આપણે પ્રવચનની અંદર જોવાના છે નંબર 1 ઘરને સ્વર્ગ બનાવીએ આપણું ઘર એ સ્વર્ગ જેવું હોવું જોઈએ સ્વર્ગ જેવું ક્યારે બને એની અંદર સંપ સ્નેહ હોય
તો ઘર એ પોતે સ્વર્ગ જેવું બને છે. એક પિતા પોતે મરણ પથારીએ સૂતા હોય છે, પોતાના 4 દીકરાઓને બોલાવે છે અને એક એક સ્ટીક હાથમાં આપે છે, એક એક લાકડી. 4 દીકરાઓને એક એક સ્ટીક હાથમાં આપે છે અને પિતા કહે છે, મારા વાલા દીકરાઓ, આ લાકડીને તમે તોડી દો, આ લાકડીને તમે તોડી નાખો, હું કહું છું એમ કરો. અને પિતાની આજ્ઞા પાડીને દરેક પુત્રએ સ્ટીકને તોડી નાખે છે. સ્ટીક તૂટી ગઈ. લાકડી પાતળી હોય છે, લાકડી એકલી હોય છે, એટલે પટાક કરતી એ સ્ટીક તૂટી ગઈ. પછી પિતા પોતાના 4 પુત્રોને કહે છે, જુઓ પિતા મરણ પથારીએ સૂતા છે, આજે પુત્રોને મેસેજ આપવો છે, ઘર કેવી રીતે સચવાય એ આજે પિતા સમજાવે છે. પછી પિતા બીજી વાર, ફાધર બીજી વાર 4 દીકરાઓને એક એક સ્ટીકની ભારી આપે છે, એટલે કે લાકડી, જેમાં 10-10 સ્ટીક છે, લાકડી છે. આવી લાકડીની ભારી 4 દીકરાઓને પિતા આપે છે અને પછી કહે છે કે આ સ્ટીકને હવે તમે તોડો, આ લાકડીની ભારીને તમે તોડી નાખો એક સાથે. શરત એટલી કે બધી સ્ટીક એક સાથે તૂટવી જોઈએ. દરેક પુત્ર પ્રયત્ન કરે છે ભારીને તોડવા માટે, લાકડાની ભારીને તોડવા માટે. એક એક ભારીની અંદર 10-10 સ્ટીક છે. દરેક પુત્ર સ્ટીકને તોડવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ભારી તૂટી નહીં. દરેક પુત્રએ ખૂબ મહેનત કરી, દરેકને પરસેવા છૂટી ગયા, પરંતુ ભારી તૂટી નહીં. 5 મિનિટ લાગી, 10 મિનિટ લાગી, સમય પણ ઘણો આપ્યો, પરંતુ લાકડાની સ્ટીક ભારી તૂટી નહીં. પિતા પુત્રોને બોલાવે છે કે હે પુત્રો, તમે અહીં આવો, આમાંથી મેસેજ લો, આ ભારી તૂટશે નહીં. આમાંથી તમે સંદેશો લો, આમાંથી તમે કંઈક શીખો. શું શીખીએ પિતાજી? તો પિતાજી એ જ કહે છે કે જુઓ, એકલી સ્ટીક તૂટી જાય છે, પરંતુ સ્ટીક બધી સાથે હોય, લાકડી બધી સાથે હોય તો એ તૂટી શકતી નથી. હે મારા 4 પુત્રો, તમે જો સંપથી રહેશો તો તૂટી નહીં જાઓ, પરંતુ જો તમે એકલા પડી જશો તો તમે તૂટી જશો, તમે ખોવાઈ જશો. માટે સંપીને રહો, સ્નેહથી રહો. જુઓ, ભારી બધી સાથે છે, સ્ટીક બધી સાથે છે, એટલે એમનું સંગઠન બળ એવું છે કે મનુષ્ય એને તોડી શકતો નથી. જે સ્ટીક એકલી થઈ જાય છે એ તૂટી જાય છે. એમ જે મનુષ્ય ફેમિલીથી, સમાજથી, સંપ્રદાયથી, રાષ્ટ્રથી દૂર થઈ જાય છે, એકલો થઈ જાય છે, સંપ રાખતો નથી, સ્નેહ રાખતો નથી, એ મનુષ્ય પણ તૂટી જાય છે, એ મનુષ્ય પણ દુખી થઈ જાય છે. મારા આ મેસેજને સ્વીકારો તમે, પિતા પોતે કહે છે. મારી ગેરહાજરીમાં પણ તમારે 4 ભાઈઓએ સંપીને રહેવાનું છે, સ્નેહથી રહેવાનું છે. આપણે પણ આ મેસેજને આપણા જીવનની અંદર ઉતારવાનો છે. સંપીને રહો, સ્નેહથી રહો. બધા સારા છે, બધા મારા છે. કલહ ઘરની અંદર ન હોવો જોઈએ, ઝઘડો ઘરની અંદર ન થવો જોઈએ. આંખમાં અમી તો દુનિયા ગમી, અને જીભમાં અમી તો દુનિયા નમી. આંખમાં અમી રાખીએ, આપણે ઘરને સ્વર્ગ બનાવીએ, શાંતિથી રહેતા શીખી જઈએ.
ઈર્ષાળુ મનુષ્યો શાંતિથી રહેતા નથી. એ લોકો ઘરને માથે ચડાવે છે, ઘરની અંદર ધમાલ મચાવી દે છે, ઘરની અંદર ઝઘડા કરે છે, ઘરની અંદર ભેદભાવ ઉભા કરી દે છે, ઘરની અંદર સંઘર્ષ કરે છે. જિદ્દી મનુષ્ય આપણે ન બનીએ, ઈર્ષાળુ મનુષ્ય આપણે ન બનીએ, આપણે પ્રેમાળ મનુષ્ય બનીએ, આપણે જતું કરીએ, આપણે બધાને સાથે રાખીએ, એકલી સ્વાર્થ વૃત્તિ ન રાખીએ, એકલું પોતાનું ન વિચારીએ, આપણે બધાનું વિચારીશું તો આપણે સંપ અને સ્નેહથી સાથે રહી શકીશું. આપણે ઘરને સ્વર્ગ બનાવવું છે. દરેક વ્યક્તિ જો ઘરને સ્વર્ગ બનાવે તો વિશ્વના તમામ ઘર સ્વર્ગ બની જાય. પછી જ્યાં સ્વર્ગ છે ત્યાં શાંતિ છે અને ત્યાં સુખ છે. એનું જો કોઈ મૂળ કારણ હોય તો સંપ અને સ્નેહ. જ્યાં સંપ ત્યાં જંપ, જ્યાં સ્નેહ છે ત્યાં આગળ સંપ રહે છે. સંપ અને સ્નેહને આપણે ભૂલવાના નથી. આખું વિશ્વ સ્વર્ગ બની જશે. જે અહીંયા શાંતિથી રહી શકતા નથી એ સ્વર્ગમાં જાય તો ત્યાં પણ શાંતિથી રહી શકતા નથી. આપણે જ્યાં જઈએ ત્યાં સ્વર્ગ ઊભું કરવાનું છે. આપણી ઉપસ્થિતિ કોઈકને પાવન લાગવી જોઈએ, આપણી ઉપસ્થિતિ કોઈને પવિત્ર લાગવી જોઈએ. આપણે જ્યાં જઈએ ત્યાં બગડેલી બાજી પણ સુધરી જવી જોઈએ. આવું સુંદર આપણે કામ કરવાનું છે. જુઓ, ફ્લાવર, પુષ્પ જ્યાં જાય ત્યાંનું વાતાવરણ એ પોતે સુવાસિત કરી દે છે. એક નાનું પુષ્પ, એની 1-2 દિવસની જ લાઈફ છે, છતાં એ જ્યાં જાય ત્યાંનું વાતાવરણ જો દુર્ગંધ વાળું હોય તો એ પોતે સુગંધ વાળું બનાવી દે છે. ધૂપસળીમાં પણ એવું જ છે. ધૂપસળીને પણ જ્યાં પ્રગટાવો ત્યાં દુર્ગંધ હશે ને તો સુગંધ થઈ જશે. આપણા જીવનમાંથી સુગંધ આવવી જોઈએ. આપણા જીવનમાંથી શાંતિનો મેસેજ આવવો જોઈએ. જ્યાં જઈએ ત્યાં આપણે કલહ કરીએ નહીં અને ક્યાંય કલહ થતો હોય તો એને શાંત પાડી દઈએ. ઘરમાં શાંતિ, ગામમાં શાંતિ, નગરમાં શાંતિ, દેશમાં શાંતિ, પરદેશમાં શાંતિ. સંપ અને સ્નેહ લાવો, પરોપકારની વૃત્તિ લાવો, આંખમાં અમી લાવો, જીભની અંદર અમી લાવો. પર્યુષણ મહાપર્વ આપણને આવો સંદેશ મેસેજ આપે છે. જીવન મળ્યું છે તો એને આપણે જીવતા શીખી જવાનું છે. ઘણા મનુષ્યો એવો છે, જીવન મળ્યું છે પરંતુ જીવતા આવડતું નથી. જેમ તેમ જીવે છે, આડું અવડું જીવે છે અને જીવનને રફે દફે કરી કાઢે છે. બીજાની શાંતિ પણ દોડી કાઢે છે. ના, મનુષ્યએ એવું કરવાનું નથી. પર્યુષણ મહાપર્વ આપણને એ શીખવાડે છે. ઘરને સ્વર્ગ બનાવો, બાળકોને સુસંસ્કારિત બનાવો, બાળકોને ધર્મનું જ્ઞાન આપો, બાળકોને સારા સારા સંસ્કાર આપો, બાળકોને ઉપાશ્રય, દેરાસર આ બધું બતાવો, તપોવન બતાવો, બાળકોને ગૌશાળા, પાંજરાપોળ એ બધું બતાવીને જીવદયાના એનામાં ભાવ આવે એવું તમે એને બતાવો, એવું એને શીખવાડો. બાળકોને પાઠશાળાએ મોકલો. બાળકોમાં જ્ઞાનની વૃદ્ધિ થાય એ માટે ટીચર રાખવા પડે તો પણ તમે રાખો. આપનું બાળક મહાવીર બને, આપનું બાળક ચંદનબાળા બને, આપનું બાળક જંબુકુમાર જેવું બને એવો આપણે પ્રયત્ન કરવાનો છે. ખાલી લાડમાં આપણે આપણા બાળકને બગાડવાનું નથી. આજે ભૌતિકતા વધતી જાય છે. ટીવી, મોબાઈલ આ બધામાંથી બાળકો આજે ફ્રી થતા નથી. એમનું જીવન આજે જોખમમાં છે. બાળકો પાસે ધર્મ નથી,
એટલે ભવિષ્યમાં એમની સેફટી રહેતી નથી. ભવિષ્યમાં બાળકો સ્ટ્રેસમાં આવી જાય છે, બાળકો ટેન્શનમાં આવી જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. જો બાળકને આપણે ધર્મ શીખવાડ્યો હશે તો એક દરવાજો એના માટે ખુલ્લો રહે છે. એ ડિપ્રેશનમાં નહીં જાય, એ તરત ધર્મ માર્ગે વળી જશે. બાળક માટે તમે ધર્મના દ્વાર ખોલી દો. બાળક સારું સારું વાંચન કરે, સારી સારી ભગવાનની સ્ટોરી વાંચે, એવા રસ્તે એને લઈ જાઓ તો એની લાઈફ ભવિષ્યમાં પણ સેફ છે. એ ડિપ્રેશનમાં નહીં જાય, એ તકલીફોને, પરિસહોને, ઉપસર્ગોને ફાઇટ આપી શકશે. આપણે આપણા બાળકને પણ મહાન બનાવવાનું છે. આપણા બાળકને પણ દેશભક્ત, શાસન ભક્ત આપણે બનાવવાનું છે. આપણું બાળક પણ, આપણું સંતાન, આપણા ચાઇલ્ડ એ પણ સરસ જીવન જીવે અને એના આત્માનું એ કલ્યાણ કરે અને એને ભવિષ્યમાં પણ સદગતિ અને મોક્ષ મળે, આવો ટ્રાય દરેક માતા પિતાએ કરવાનો છે. માતા પિતાની ફરજ બને છે. માતા પિતાએ પોતાનું જીવન પણ આદર્શ બનાવવાનું છે. જો માતા પિતા બરાબર જીવન જીવતા નહીં હોય તો એની અસર સંતાનો ઉપર પડતી નથી. નારી તું નારાયણી, ઘરની નારી એ નારાયણી છે. નારીથી ઘર સ્વર્ગ બને છે. નારીની જવાબદારી બને છે કે બાળકોને સાચવે, પતિને સાચવે, સાસુ સસરાને સાચવે, ઘરને સાચવે, વ્યવહાર સાચવે, સંબંધો સાચવે, સંતોને સાચવે અને પોતાના આત્માનું પણ કામ કરે. આટલી બધી જવાબદારી નારીની છે. નારી તું નારાયણી. જે ઘરની અંદર નારી, સ્ત્રી એ પોતે સુલક્ષણી છે, એ સન્નારી છે. જે ઘરની અંદર ભારતીય નારી છે એ નારી ફાઇન રીતે બધું સરસ મેન્ટેન કરે છે, બધું સરસ ફોલો કરે છે. નારી તું નારાયણી. નારીએ પોતાની બધી જવાબદારી અદા કરવાની છે. પરંતુ આજની નારી, દુઃખ સાથે કહેવું પડશે, આળસ અને પ્રમાદની અંદર પડી ગઈ છે. આજની નારી આખો દિવસ મોબાઈલ, લેપટોપ, ટીવી, આરામ અને પ્રમાદી જીવનની અંદર આજની નારી પડી ગઈ છે. ઘરનું શું થશે એની એને ચિંતા નથી, પતિનું આરોગ્ય કેવું રહેશે એ ચિંતા નથી, ઓલ્ડ મા બાપનું મને કરવું ન ફાવે એમનો સ્વભાવ બરાબર નથી. નારીએ પોતાના જીવનની અંદર ચેન્જ લાવી દીધું છે. નારી આજે ભારતીય નારી રહી નથી. તમે આર્ય સન્નારી બનો. તમે તો ઉભય કુળ દીપાવનારા છો. તમારા માતા પિતાને સંસ્કારને તમે સસુર પક્ષની અંદર દીપાવો, શોભાવો. તમે તમારા સાસરિયાનું હિત વિચારો. જે ઘરમાં તમે આયા છો એ ઘરનું તમે સવાયું કરો. તમે એ ઘરને સાચવો. ખાલી પિયરનું જ ધ્યાન નારીએ આપવાનું નથી. એને સ્વસુર પક્ષને પણ ઉન્નતિના શિખરે લઈ જવાનું છે. આ કોણ કરી શકશે? આ ભારતીય નારી કરી શકશે. બાળકોમાં સંસ્કરણ કરો, પતિને સાચવો, ઘરડા સાસુ સસરાને સાચવો, મહેમાનોને સાચવો, સંત સતીજીના વહોરાવાના ટાઈમને સાચવો, મહેમાનને સાચવો. આ બધું ભારતીય નારીએ પોતે કરવાનું છે. ત્યારે એ ઘર સ્વર્ગ બને છે. જ્યાં સંપ અને સ્નેહ છે ત્યાં લક્ષ્મીનો વાસ છે. પૈસા પણ ત્યાં ટકે છે. જ્યાં આગળ ઝઘડા આવે છે, જ્યાં પ્રમાદ આવે છે, આળસ આવે છે, ત્યાંથી લક્ષ્મી વિદાય થઈ જાય છે. જ્યાં સન્મતિ છે ત્યાં જ સંપત્તિ ટકે છે.
જ્યાં સંસ્કારો છે ત્યાં જ સંપત્તિ ટકે છે, લક્ષ્મી પણ ત્યાં જ વાસ કરે છે. જ્યાં માતા પિતા સચવાય છે, અતિથિનો અતિથિ સત્કાર થાય છે, દિન દુખીના આંસુ લૂછાય છે, સંપ છે, સ્નેહ છે, પરોપકાર છે, ધર્મ છે, ત્યાં સંપત્તિ ટકે છે. નહીતર સંપત્તિને પણ પછી પગ આવી જાય છે અને ધીરે ધીરે સંપત્તિ પણ વિદાય થઈ જાય છે. જ્યાં કુસંસ્કારો છે, ઝઘડા છે, ત્યાં આગળ લક્ષ્મી ટકતી નથી. લક્ષ્મીનો વાસ પણ જે ઘર સ્વર્ગ જેવું હોય ત્યાં જ થાય છે, બીજે થતો નથી. આ વાતને પણ આપણે સમજવાની છે. આપણી લક્ષ્મીને પણ આપણે સન્માર્ગે વાપરીએ. આપણા જીવનની અંદર પરોપકારની પરબ હોવી જોઈએ. કોઈ પણનું કાર્ય કરવા માટે આપણે પ્રેમપૂર્વક તૈયાર રહેવું જોઈએ. પરોપકારની પરબ, ત્યારે આપણું ઘર સ્વર્ગ બને છે. આજે ઘણીવાર જોઈએ તો ઘરની અંદર એક બે મેમ્બર હોય, ઘર મોટા હોય પરંતુ ખાલી હોય. ઘરની અંદર સાધનો બધા હોય પરંતુ ઘણીવાર સંતોને સુસ્તી નિર્દોષ ગોચરી ન મળતી હોય. ઘર હાઈફાઈ હોય, અઢળક સમૃદ્ધિથી ભરેલું હોય પરંતુ ખાલી હોય, આવું બન્યું છે. બાળકો હોય, વડીલો હોય, વડીલોના પણ વડીલો હોય, કોઈક મહેમાન આવતા જતા હોય, આવું બધું હશે તો આપણું ઘર હર્યું ભર્યું લાગવાનું છે. આપણે ઘરને સ્વર્ગ બનાવીએ, વહેંચીને ખાઈએ, આપીને આનંદ લઈએ. આવું સુંદર આપણને પર્યુષણ મહાપર્વ બતાવે છે. આપણે ઘરને સ્વર્ગ બનાવવાનું છે. નારી તું નારાયણી. જ્યાં સંપ હોય છે અને સ્નેહ હોય છે, એ ઘર પોતે સ્વર્ગ બની શકે છે. આ હતો નંબર પોઈન્ટ 1. બીજા નંબરનો પોઈન્ટ છે, ત્રણનો ઉપકાર આપણે ભૂલવાનો નથી. માતા પિતાનો ઉપકાર, ગુરુનો ઉપકાર અને શેઠનો ઉપકાર. આ ત્રણના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. માતા પિતાનો ઉપકાર, માતા પિતા એ આપણા જન્મદાતા છે. ગુરુ એ જ્ઞાનદાતા છે અને શેઠ એ પોતે અન્નદાતા છે. આ ત્રણ સાથે ક્યારેય લડાઈ ન થાય, આ ત્રણ સાથે ક્યારેય ઝઘડો ન થાય. આ ત્રણની સેવા કરવી જોઈએ. આપણા સંસ્કારો એમ કહે છે, આપણી સંસ્કૃતિ એમ કહે છે કે માતા પિતા એ તો ભગવાન છે. સાસુ સસરા એ આપણા માટે ભગવાન છે. તમે સંતાન છો, તમે નાના છો, સિનિયરની સેવા કરો. સ્વભાવનું બાનું કાઢીને તમારે સેવાને મિસ કરવાની નથી. ખોટા ખોટા બાના તમારે કાઢવાના નથી. જેવો હોય તેવો સ્વભાવ, કમ્પલસરી સેવા કરવી એ તમારી ફરજ બને છે. માતા પિતાએ તમને જન્મ આપ્યો છે. પરણીને સાસરે ગયા પછી સાસુ સસરા એ મારા માતા પિતા છે. પિયરની અંદર માતા પિતાનો જેવો સ્વભાવ હતો એ ચલાવી લીધો. બહેનોએ સસુરમાં જઈને પણ સાસુ સસરાનો જેવો સ્વભાવ હોય એવો ચલાવી લેવાનો છે. અને સસુર પક્ષની ઉન્નતિ થાય, સસુર પક્ષ સવાયું થાય એવું બહેનોએ સુંદર કાર્ય કરવાનું છે. નહીં કે ઝઘડા રગડા કરીને જુદા થઈને પોતાના મોજ શોખ દોષ વધારવાના છે, આત્માની અંદર કૂટ એવો વધારવાની છે અને પછી દુર્ગતિની અંદર ચાલ્યા જવાનું છે. આવું આપણે કરવાનું નથી. માતા પિતા એ આપણા ભગવાન છે, એમને આપણે સાચવી લઈએ. જુઓ રામચંદ્ર, ભગવાન રામચંદ્ર, પિતા દશરથ રાજા, માતા કૈકેયી, કૌશલ્યા, સુમિત્રા, ભગવાન રામ એ જ ભવે મોક્ષે જનારો આત્મા.
20મા મુનિ સુવ્રત સ્વામીના સમયની અંદર આ ભગવાન રામ થઈ ગયા. રામ એ પોતે બળદેવ હોય છે. 63 સલાકા મહાપુરુષમાં આપણા જૈન રામાયણની અંદર ઉલ્લેખ આવે, રામ એ પોતે બળદેવ હોય છે. એ જ ભવે મોક્ષે જનારો આત્મા. દશરથ રાજાની આજ્ઞાનું પાલન કરવા માટે એ 14 વર્ષ પોતે વનવાસમાં જાય છે. ભગવાન રામ પિતાની આજ્ઞા માથે ચડાવી. જો રાજ્યાભિષેક થયો, રાજ્યાભિષેક થવાનો હોય છે, અયોધ્યાના રાજા એ બનવાના હોય છે, પરંતુ માતા પિતાની ઈચ્છા શું છે? માતા કૈકેયીને ભરતને રાજ્ય આપવું છે, કઈ વાંધો નહીં. માતા પિતાનું વચન એ માથે ચડાવે છે. દશરથ રાજાને વંદન કરીને, ત્રણેય માતાઓને વંદન કરીને, મનની અંદર સહેજ પણ ગ્લાનિનો કે દુઃખનો ભાવ લાવ્યા વગર ભગવાન રામ એ પોતે વનની વાટ પકડી લે છે. માતા પિતાની આજ્ઞાને માથે ચડાવે છે. ત્યારે ભગવાન રામ કહેવાયા. માતા પિતાનું આપણે રિસ્પેક્ટ રાખીએ, માતા પિતાનું આપણે ઇન્સલ્ટ ન કરીએ, માતા પિતાને સાચવી લઈએ. એમની ભૂલ કદાચ થતી હોય તો આપણે એમને પ્રેમથી સમજાવીએ, એમને સમજાવીને પ્રેમપૂર્વક એ ભૂલ ન કરે એવું આપણે એમને સમજાવીએ. ઘડપણ અને બાળપણ એ બંને સરખું હોય છે. માતા પિતાઓએ પણ પોતે ધ્યાન રાખવાની જરૂર છે. પોતાના સંતાનો વધારે દુઃખી થઈ જાય અથવા તો પોતાના સંતાનોને તમને ટોકવા પડે, રોકવા પડે, એવી કોઈ પ્રવૃત્તિ કે એવો સ્વભાવ માતા પિતાએ પણ રાખવાનો નથી. સંતાનો હવે મોટા થયા છે, એ સમજુ થયા છે. માતા પિતાઓએ પણ પોતે પોતાના સ્વભાવની અંદર હવે ફેરફાર કરી દેવાનો છે. પુત્રવધુ હવે ઘરમાં આવી છે, સાસુ સસરાએ પણ પોતાના સ્વભાવની અંદર બની શકે એટલો ફેરફાર કરવાનો છે. સુમેળ લાવીએ, આપણી સંપની કડી તૂટી ન જાય, આપણો પરિવાર વિખરાઈ ન જાય એવું સુંદર આપણે ધ્યાન રાખવાનું છે. ભગવાન રામ વનની વાટ પકડી લે છે માતા પિતા માટે. જુઓ કેટલું બધું બલિદાન. મારો ભાઈ ભરત એ રાજ્ય ગાદીએ બેસે, એમાં ખોટું શું છે? એ પણ મારો ભાઈ છે, એ ખુશીથી બેસી શકે છે. હું બેસું કે એ બેસું, જુઓ સંપ ત્યારે રહે છે. કેટલો બધો સ્નેહ રામના હૃદયની અંદર. આપણે પણ આવો રામ જેવો ભ્રાતૃ પ્રેમ લાવવાનો છે, રામ જેવો કુટુંબ પ્રેમ લાવવાનો છે, રામ જેવી પિતૃભક્તિ અને માતૃભક્તિ આપણે આ પર્યુષણ મહાપર્વની અંદર લાવવાની છે. ભગવાન મહાવીર સ્વામી ગર્ભની અંદર જ સંકલ્પ કર્યો કે હું મારી માતા પિતાની સેવા પહેલા કરીશ, એમને સાતા ઉપજાવીશ, એમને અંતિમ સમયે પણ હું સાથે રહીશ, એમનો અંતિમ સમય સુધારીશ. સંતાનોની ફરજ બને છે ઘડપણમાં સાથે રહીએ અને અંતિમ સમય એમનો સુધારીએ. વૃદ્ધાવસ્થામાં માતા પિતાને એકલા મૂકી ન દેવાય, એમનો અંતિમ સમય સુધારો, એમને આલોચના કરાવો, એમને પ્રતિક્રમણ કરાવો, એમને ઉપાશ્રય લઈ જાઓ, એમને વાંચણી કરાવો. આપણે આપણા વડીલોનો અંતિમ સમય સુધારવાનો છે. જુઓ ભગવાન મહાવીર સ્વામી પોતાની માતા ત્રિશલા અને સિદ્ધાર્થ રાજાનો અંતિમ સમય સાચવી લે છે. આપણે ઘડપણમાં માતા પિતાની લાકડી બનવાનું છે. એવું નહીં કે આપણે દૂર જતા રહીએ, આપણે બીજે રહેવા જતા રહીએ, આપણા માતા પિતા એકલા થઈ જાય, ખાલી ફોનથી વાત કરીએ, નોકર ચાકર રાખી દઈએ. ના, ભારતીય સંસ્કૃતિ આવું ના પાડે છે, જૈન સંસ્કૃતિ આ ના પાડે છે. આનાથી અશુભ કર્મ બંધ થાય. જેણે જન્મ આપ્યો
જેણે જન્મ આપ્યો, આ વિશ્વના દર્શન કરાયા, એવા માતા પિતાને આપણે એકલા ન મૂકી દેવાય. માતા પિતાની સેવા ભગવાન પણ કરે છે. તીર્થંકર પણ માતા પિતાની સેવામાં રહે છે. ભગવાન મહાવીર સ્વામી અંતિમ સમયે આપણે વડીલોને સાચવે છે. આપણે પણ વડીલોને સાચવીએ, એમને આલોચના કરાવીએ, એમને પ્રતિક્રમણ કરાવીએ, એમના પરિણામ શુભ રહે એ આપણે ધ્યાન રાખીએ, એ હેપી રહે, ખુશ રહે, એમના આયુષ્યનો બંધ સારો પડે, આ બધી તૈયારી સંતાનોએ કરવાની છે. સંતાનોની આ ડ્યુટી બને છે. એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં જવા ન જોઈએ. એમને સંતોના દર્શન કરાવીએ, એમનો અંતિમ સમય આપણે સુધારીએ. ઇન શોર્ટ, કહેવાનો ભાવ મારો આવો છે. એમની સદગતિ થાય, એ અહીંથી સારી જગ્યાએ જાય, એવો આપણે પ્રયત્ન કરીએ તો આપણે કંઈક એમનો ઉપકાર ચૂકવ્યો ગણાશે. માતા પિતાએ આપણા ઉપર ઘણો ઉપકાર કર્યો છે. જન્મ આપ્યો, ઉછેર કર્યો, મોટા કર્યા, પગભર કર્યા, અને જીવ્યા ત્યાં સુધી સંતાનોની લાગણી રાખી છે. માતા પિતાનો ઉપકારનો બદલો વાળી શકાતો નથી. પરમાત્મા પણ, ભગવાન મહાવીર સ્વામી પણ એવું જ કરે છે. માતા ત્રિશલા અને સિદ્ધાર્થની સેવા કરીને બંને દેવલોકની અંદર જાય છે. પછી પરમાત્મા પોતે દીક્ષા લેવા માટે નીકળે છે. વળી નંદીવર્ધન કહે છે કે ભાઈ, હમણાં જ માતા પિતાનો વિયોગ થયો છે, તમે રોકાઈ જાઓ. ભ્રાતૃપ્રેમના કારણે પાછા પરમાત્મા રોકાઈ જાય છે થોડો સમય, અને પછી પરમાત્મા હવે પોતાના આત્માનું કાર્ય કરે છે. જુઓ, ભગવાન મહાવીર સ્વામીનો ભ્રાતૃપ્રેમ આપણે પણ આપણા જીવનમાં લાવવાનો છે. એમના જેવી માતૃભક્તિ, પિતૃભક્તિ આપણે પણ આપણા જીવનની અંદર લાવવાની છે. ત્રણનો ઉપકારનો બદલો વાળી શકાતો નથી. હિન્દુ સંસ્કૃતિમાં જોઈશું તો શ્રવણ કુમારનું દ્રષ્ટાંત આવે છે. શ્રવણ કાવડ બનાવીને માતા પિતાને બેસાડીને, એ શ્રવણ પોતે માતા પિતાને તીર્થની યાત્રાઓ કરાવે છે. શ્રવણની માતૃભક્તિ અને પિતૃભક્તિ એ પણ સંતો અને મહંતો પોતાના વ્યાખ્યાનોની અંદર કહે છે કે એક એવો પુત્ર, એક એવો સુપુત્ર કે માતા પિતાને કાવડમાં બેસાડીને એક પછી એક તીર્થની એ પોતે યાત્રા કરાવે છે કે માતા પિતા એ મહાન છે. ત્રણનો બદલો વાળી શકાતો નથી. બીજું દ્રષ્ટાંત આવે છે શંકર અને પાર્વતીના સંતાન એવા ગણેશનું. કાર્તિકેય અને ગણેશ વચ્ચે રકઝક ચાલી કે આપણે 68 તીર્થની યાત્રા કરીએ, કોણ પહેલા જઈ આવે? બંને ભાઈ કાર્તિક અને ગણેશ. કાર્તિક પાસે મયુરનું વાહન છે. એ પોતે મયુરને લઈને 68 તીર્થની યાત્રાએ નીકળી જાય છે. ગણેશ પોતે કઈ રીતે જઈ શકે? એમનું શરીર સ્થૂલ છે. એટલે ગણેશ પોતે વિચારે છે કે હું મારા માતા પિતા જે શંકર અને પાર્વતી છે, મહાદેવ અને પાર્વતી, એને જ હું આદક્ષિણા અને પ્રદક્ષિણા આપું. મારા માટે એ જ ભગવાન છે. માતા પિતાના ચરણ એ જ મારા માટે તીર્થનું ધામ છે. એમ વિચારીને ગણેશ 68 વાર આદક્ષિણા અને પ્રદક્ષિણા શંકર અને પાર્વતીને આપે છે. આ દ્રષ્ટાંતથી પણ ગણેશની આપણે માતૃભક્તિ અને પિતૃભક્તિ જોઈ શકીએ છીએ. માતા પિતાને આપણે સાચવી લઈએ તો આપણું ઘર સ્વર્ગ બને છે. એમણે આપણું બાળપણ સાચવ્યું, આપણે એમનું ઘડપણ સાચવી લઈએ. ગુરુનો ઉપકાર, બીજા નંબરમાં ગુરુનો ઉપકાર. ગુરુની પણ આપણે સેવા કરવાની છે. જ્ઞાનદાતા ગુરુ, આપણા ટીચર જે છે, એ ટીચર જેણે આપણને આંખો આપી, પાંખો આપી, જેણે આપણને દરેક વસ્તુનું જ્ઞાન આપ્યું, એ પણ આપણા પરમ ઉપકારી છે. એકલવ્ય
ની ગુરુ ભક્તિ. દ્રોણાચાર્ય જમણા હાથનો અંગૂઠો માગે છે. એકલવ્ય પોતે અંગૂઠો આપી દે છે. આ છે ગુરુ ભક્તિ. સુલસાની ગુરુ ભક્તિ. નારી તું નારાયણી. બહેનોએ ભક્તિની અંદર આગળ વધવાનું છે. એમણે સતીના જીવન ચરિત્ર વાંચવાના છે. સીતા, મદન રેખા, સુલસા, જે સતી થયા, જે શ્રાવિકાઓ થયા, એમના જીવન ચરિત્ર બહેનોએ વાંચવાના છે. આદર્શ જીવન જીવીને આપણે આપણા જીવનને પવિત્રતાઓથી ભરી દેવાનું છે. ભૌતિકતાની અંદર આપણે જવાનું નથી. બહારના પ્રલોભનો, બહારની દુનિયા અને વધી ગયેલી આ ભૌતિકતા એ આપણા આત્માને બગાડે છે, આપણા મનને બગાડે છે, આપણા જીવનને બગાડે છે. અને એવું પણ બને છે કે પછી આપણો પરલોક બગડી જાય છે. ભૌતિકતાથી આપણે દૂર રહીએ. આપણે હવે દેખાદેખીમાં જવું નથી. આપણે હવે દુનિયાના રંગે રંગાવું નથી. આપણે સંસ્કારોથી સુવાસિત બનવું છે. ગુણોથી મગમગાયમાન બનવું છે. દુનિયાની અંદર આજે આપણે જોઈશું તો દુનિયાની અંદર આજે મોજ શોખ વધ્યા છે. દુનિયાની અંદર સો વધ્યો છે. દુનિયાની અંદર દેખાદેખી વધી છે. દુનિયાની અંદર હોટલો વધતી જાય છે. દુનિયાની અંદર મોજ શોખના મોહ પ્રધાન સાધનો વધતા જાય છે. માણસ આજે બહારની દુનિયા જોવા માટે, ફરવા માટે માણસને આજે ઘેલું લાગ્યું છે. એ જવાબદારી સમજતો નથી. એને તો બસ બહુ સુખી થવું છે, ભૌતિકતામાં આગળ આવવું છે, લેટેસ્ટ બધા સાધનો વાપરવા છે, ભેગા કરવા છે અને ભૌતિકતામાંથી જ સુખ લેવું છે. આવું મિથ્યાત્વ મનુષ્યના મગજની અંદર ઘૂસી ગયું છે. સુખ પદાર્થોમાં નથી. સુખ અમેરિકામાં નથી. સુખ યુરોપમાં નથી. સુખ સુખી પરિવારોમાં છે એવું પણ નથી. સુખ તમારી સમજણમાં છે. સુખ પદાર્થોમાં નથી. સુખ તો સંતોષમાં છે. સુખ પૈસામાં નથી. સુખ સંસ્કારોમાં છે. જુઓ, પૈસા છે ત્યાં પણ ઝઘડા છે. પૈસા છે ત્યાં પણ કોર્ટ અને કચેરી છે. પરંતુ જ્યાં સંસ્કાર છે, જ્યાં સંપ અને સ્નેહ છે, ત્યાં સુખ છે. સુખ આપણા આત્મામાં ભરેલું છે. તીર્થંકર ભગવંતો આપણને એમ કહે છે. સુખ કોઈ દુકાનમાં મળતું નથી. સુખ કોઈ મોલમાં મળતું નથી. સુખનું કોઈ ફેક્ટરીઓની અંદર ઉત્પાદન કે પ્રોડક્શન થતું નથી. સુખ આપણા આત્મામાં ભરેલું છે. એને સમજણથી આપણે કાઢવાનું છે. ઘરને સ્વર્ગ બનાવવાનું છે. આપણી નિકટમાં આવનાર વ્યક્તિના જીવનને આપણે સ્વર્ગ બનાવવાનું છે. કોઈને નુકસાન કરવાનું નથી. કોઈને વિશ્વાસઘાત કરવાનો નથી. કોઈને દગો આપવાનો નથી. પરંતુ એનું જીવન પણ ઉપવન બને, એનું જીવન પણ સ્વર્ગ બને, આવો સુંદર પ્રયત્ન આપણે કરવાનો છે. ઘરની અંદર જૈનાચાર લાવો. જૈનનો આચાર, તો ઘર સ્વર્ગ બને છે. સાંજે વડીલોને ચોવિયાર માટે તૈયાર કરો. ઘરની અંદર ઉકાળેલું પાણી રાખો. ઘરની અંદર તિથિનું પાલન થવું જોઈએ. ઘરની અંદર સંતોના, સંત સતીજીના પગલા થવા જોઈએ. ઘરની અંદર અભક્ષ્ય વસ્તુઓ ન આવવી જોઈએ. આ બધું આપણે કરીએ
તો જ આપણું ઘર એ પોતે સ્વર્ગ બને છે. તિથિના નિયમો આપણે પાડીએ. ઘરની અંદર આંબેલ થવી જોઈએ. ઘરની અંદર સમૂહ પ્રાર્થના થવી જોઈએ. ઘરની અંદર સમૂહમાં પ્રતિક્રમણ થવું જોઈએ. મોટા મોટા દિવસે તો ખાસ સમૂહની અંદર બધા ઘરના મેમ્બર મળીને પ્રતિક્રમણ કરે તો એ ઘર સ્વર્ગ બને છે. આવું કરવાથી વડીલો સચવાય છે, સંપ વધે છે અને બાળકોનો સુંદર ઉછેર થાય છે. બાળકો ઘરની આવી પરિસ્થિતિ જોશે તો ઓટોમેટિક એને સંસ્કાર આપવા નહીં પડે, એ સમજી જશે કે અમે જૈન છીએ, અમારે આમ કરાય, અમારે કંદમૂળ ન ખવાય, અમારે ઉકાળેલું પાણી પીવું જોઈએ. આવા બાળકોને પણ સંસ્કાર પડશે. ઘરની અંદર આપણે જૈનાચાર લાવીએ. ઘરની અંદર આપણે શ્રાવકોનો આચાર લાવીએ. આપણે શ્રાવક છીએ, આપણે જૈન છીએ, એ પણ આપણે ભૂલવું ન જોઈએ. આપણે હવે બહુ મોડર્ન બનવું નથી. જે મોડર્ન બનવા જાય છે એ પોતે રિસ્ક લે છે. પછી એવું બને છે કે એમના ઘરમાંથી સંપ સ્નેહ નીકળી જાય છે, જૈન ધર્મ નીકળી જાય છે અને આખી પેઢી જોખમમાં મુકાઈ જાય છે. પછી ખાલી કહેવા પૂરતું, એક ખાલી કહેવા પૂરતા અમે જૈન છીએ એટલું જ સિમ્બોલ રહે છે. ના, આપણે એવું નથી કરવું. આપણે પાક્કા જૈન બનવું છે. પરમાત્માની માતૃપિતૃ ભક્તિ, ભગવાન રામની માતૃપિતૃ ભક્તિ, શ્રવણની માતૃપિતૃ ભક્તિ અને ગણેશની પણ માતૃપિતૃ ભક્તિ આપણે આપણા જીવનમાં લાવવાની છે. એકલવ્યની ગુરુ ભક્તિ પણ આપણે આપણા જીવનની અંદર લાવવાની છે. આપણે આપણા સંતો અને સતીજીને પણ ખૂબ સાચવીએ. વડીલ શ્રાવક અને શ્રાવિકા સંતોના અમ્મા પિયા છે. ગુરુનો ઉપકારનો બદલો પણ વાળી શકાતો નથી. ગુરુએ આપણને મોક્ષનો રસ્તો બતાવ્યો છે. ગુરુએ આપણને જ્ઞાન આપ્યું છે. એમની પણ આપણે સેવા કરવાની છે. એમનો પણ અંતિમ સમય, ગુરુનો અંતિમ સમય આપણે સુધારવાનો છે. ગુરુને આપણે સાતા ઉપજાવવાની છે. નહીં કે આપણે આપણા કામમાં બિઝી રહીએ અને ગુરુ પોતે એકલા પડી જાય, દુઃખી થાય, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે, એમના પરિણામ બગડી જાય, એવું ન બને. એ વસ્તુ પણ આપણે સમજવાની છે. માતૃભક્તિ, ગુરુ ભક્તિ અને શેઠની ભક્તિ. શેઠ જેણે આપણો હાથ પકડ્યો, જેણે આપણને પગાર આપ્યો, પૈસા આપ્યા અને એના કારણે આપણું ઘર ચાલ્યું, એ શેઠ આપણા અન્નદાતા છે. એ શેઠને પણ આપણે સાતા ઉપજાવવાની છે. એ શેઠના અગેન્સ્ટમાં જવાનું નથી. એ શેઠનું આપણે ઘસાતું બોલવાનું નથી. એ શેઠનું આપણે સારું ઈચ્છવાનું છે. જે આપણા શેઠ છે, જે આપણા બોસ છે, જેમણે આપણને કામ આપ્યું, આપણા ઉપર ઉપકાર કર્યો, એમને એ તો ઘણા બધાને કામ આપી શકત, પરંતુ આપણને પાસ કર્યા, આપણને સર્વિસ રાખ્યા. આવા શેઠનો ઉપકાર પણ શાસ્ત્રકારો કહે છે વાળી શકાતો નથી. શેઠનો પણ આપણે ઉપકાર માનવાનો છે. ત્રણેયનો ઉપકાર ક્યારેય ભૂલવાનો નથી. માતા પિતા, ગુરુ અને શેઠ. આ હતો આપણો બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ છે શાસન પ્રભાવના કરીએ. આવું સરસ ભગવાન મહાવીર સ્વામીનું આપણને શાસન મળ્યું છે. આ શાસનની આપણે પ્રભાવના કરવાની છે. વર્તમાને આ શાસન ટકી રહે એવો પ્રયત્ન કરવાનો છે અને ભવિષ્યમાં પાછા આ શાસનની વૃદ્ધિ થાય, શાસનનો ફેલાવો થાય, એવો પ્રચાર પણ આપણે કરવાનો છે. એના માટે આપણે આપણા જીવનમાં આચાર લાવવાની જરૂર છે. આપણે મહાવીર સ્વામીનું નામ, આપણા તીર્થંકરોનું નામ આખા વિશ્વમાં વિશ્વવ્યાપી બને એવો સુંદર પ્રયત્ન આપણે કરવાનો છે. ક્યાંય તમે તમારી શોપનું નામ રાખો,
તમારા બિઝનેસનું નામ રાખો, એ પણ તમે પરમાત્માના નામ ઉપર રાખો. એનાથી જૈન ધર્મનો ફેલાવો થશે. તમે જ્યાં રહો છો, આજુબાજુ પાડોશી સાથે પણ તમે જૈન છો એ તરીકેનો સુંદર વ્યવહાર રાખો, જૈન ધર્મની પ્રભાવના થશે. પાડોશી સાથે ન બગાડવું, સ્ટાફ સાથે ન બગાડવું, આપણા પરિચિતમાં જે વ્યક્તિઓ છે એમની સાથે ન બગાડવું, પરંતુ આપણો વ્યવહાર એટલો સુંદર, નમ્ર અને મિત્રતા ભર્યો હશે તો એ વ્યક્તિ જૈન ધર્મની અનુમોદના કરશે કે રિયલમાં જૈન ધર્મ એ સરસ ધર્મ છે. જૈન લોકો બહુ સારા વ્યક્તિઓ છે. જો એ આટલું પણ બોલશે તો એને જૈન ધર્મની અનુમોદના કરી ગણાશે. અત્યારે બધો પ્રચાર થાય છે, મોડર્ન યુગ છે એટલે આધુનિકતાનો પ્રચાર થાય છે. ખાવા પીવાનો અત્યારે પ્રચાર બહુ થાય છે. એન્જોય, આનંદ લો, હસો, આનંદ પ્રમોદ કરો, મોજ શોખ કરો, આનો પ્રચાર અત્યારે બહુ થાય છે. પરંતુ આપણે આવું જે ઉત્તમ શાસન આપણને મળ્યું છે, આવો ઉત્તમ ધર્મ મળ્યો છે, એનો આપણે પ્રચાર કરવાનો છે. એ થાય છે, એ કહેવાય છે શાસનની પ્રભાવના. તમે દરેક જગ્યાએ એવું સરસ વ્યવહારથી વર્તન કરો કે જૈન ધર્મની જાહો જલાલી થાય. આજે જુઓ, આપણા સંતો, આપણા શ્રાવક શ્રાવિકા અને આપણા વડીલોએ પાંજરાપોળોને એ બધું બનાવ્યું છે કે ભાઈ મૂંગા ઢોરોને આપણે પાંજરાપોળમાં રાખીએ છીએ, દયા પાડીએ છીએ. એટલે આજે વિશ્વમાં બધે જીવદયા તો જૈનોની, સંસ્કારો તો જૈનોના, જૈનોના સંતો કહેવું પડે. આ બધા વખાણ ક્યારે થાય છે? જૈન ધર્મ રિયલમાં મહાન છે. આ વ્યક્તિને દરેક વ્યક્તિ ઓળખતી થાય એવો સુંદર પ્રયત્ન પણ આપણે કરવો જોઈએ. આપણે આપણી જ કંપનીનો પ્રચાર કરીએ, આપણે આપણા સ્વયંનો જ પ્રચાર કરીએ, આપણે આપણી જ પ્રોડક્ટનો પ્રચાર કરીએ, એ તો બરાબર છે. પરંતુ હવે આપણે ભગવાન મહાવીર સ્વામીના આવા સુંદર શાસનનો પણ પ્રચાર આપણે કરવાનો છે. આપણે શાસન પ્રભાવના કરવાની છે. આજે આપણે 3 પોઈન્ટ જોયા. ઘરને સ્વર્ગ બનાવીએ. બીજા નંબરમાં 3નો ઉપકાર વાળી શકાતો નથી. અને ત્રીજા નંબરમાં કે આપણે સુંદર શાસનની પ્રભાવના કરીએ. જૈન ધર્મ વિશ્વ ધર્મ બને. જૈન ધર્મના સિદ્ધાંતો વિશ્વનો દરેક વ્યક્તિ પાળે એવો સુંદર પ્રયત્ન આપણે કરવાનો છે. આ સુંદર 3 પોઈન્ટો આપણે જોયા. આપણે આપણા જીવનને ઊંચું બનાવવાનું છે, ઘરને પણ આપણે સ્વર્ગ બનાવવાનું છે, સિદ્ધાંતોને આપણા જીવનમાં ઉતારવાના છે. જે આત્માઓ આવો સુંદર પ્રયત્ન કરશે એના ચોક્કસ પર્યુષણ પર્વ સાર્થક થયા ગણાશે. આપણે જીવનને સરસ જીવવાનું છે. માતા પિતાને, શેઠને, ગુરુને આપણે સાતા પહોંચાડવાની છે અને શાસનની પ્રભાવના કરવાની છે. આ બધી આપણી ફરજોમાંથી આપણે મુક્ત થઈ જવાનું નથી. આપણે જીવીએ ત્યાં સુધી, આપણામાં શક્તિ છે ત્યાં સુધી આ બધી ફરજોને આપણે ખૂબ પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, નમ્રતાપૂર્વક આપણે બજાવવાની છે. આવું સુંદર પર્યુષણ મહાપર્વ આપણને શીખવાડે છે. પરમાત્માની આવી સુંદર આજ્ઞાઓને માથે ચડાવીને આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ, સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. ધર્મ કરીને સુખી થા, સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ, સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ.
ધર્મ કરનારા એ માનવ દુખિયા કદી ન થાય. મૃત્યુ સમયે સમાધિ પામે સુગતિ શીઘ્ર થાય. ધર્મ છે તારેનાર ડૂબે તાને ઉગારનાર. સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. ધર્મ કરીને સુખી થા. સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. અહિંસા સંયમ તપ ધર્મ છે જીવનું સાચું શરણ. અહિંસા સંયમ તપ ધર્મ છે જીવનું સાચું શરણ. ભવ ભવની ભ્રમણાને મિટાવી ટાળે જન્મ મરણ. ભવ ભવની ભ્રમણાને મિટાવી ટાળે જન્મ મરણ. ધર્મ ભાવે કરે દેવો તે ને નમે. સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. ધર્મ કરીને સુખી થા. સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. આજના પચખાણ આજે ઘરની અંદર સ્નેહ અને સંપ વધારવો. આજે ઘરની અંદર સ્નેહ અને સંપ વધારવો. અપરિગ્રહમાં આજે નવી ખરીદી ન કરવી. અનર્થ દંડમાં આજે રાસ ગરબા કે ડાન્સ જોવા નહીં. આજે મ્યુઝિયમ જોવા જઈશ નહીં. આજે ગાર્ડનમાં જઈશ નહીં. આજે હોટલમાં ન જવું. આ બધા અનર્થ દંડ છે. આજે જુગાર ન રમવો અથવા તો આજે પાના ન રમવા. આજે ટીવી ઓછું જોવું. આજે ટીવી ઓછું જોવું. આજે મોબાઈલ ફોન ઓછા કરવા. આજે કોઈને ફોન આવે તો રિસીવ કરી શકાય પરંતુ પોતે ફોન ઓછા કરવા. સામાયિક વ્રત આજે બની શકે એટલી વધારે સામાયિક કરવી અથવા તો બની શકે તો વધારે સંબર કરવા. આવા સુંદર પ્રત્યાખ્યાનો ની દરેકે કરવા. અહીંથી પચખાણ કરાવું છું. સૌની ધારણા પ્રમાણે પચખાણ આત્મલક્ષે કર્મ નિર્જરાના હેતુથી દેવગુરુ ધર્મની કૃપા વરસી રહો એવા શુભ ભાવથી તમારે કર્મ નિર્જરાના હેતુથી પચખાણ ધારણા પ્રમાણે પચખાણ તસ ભંતે પડિકમામે નિંદામી ગરિહામી અપ્પાણમ બોસીરામી. માંગલેક. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ સાહુણમ. એસો પંચનમોકારો સબ પાપ પણાસણો મંગલાણમ ચ સવ્ય સિમ પડમમ હવૈ મંગલમ.
ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનંતો ધમો મંગલમ ચતારી લઘુતમા અરિયંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનંતો ધમ્મો લઘુતમા ચત્તારી શરણમ પવજ્જામિ અરિયંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનંતમ ધમ્મમ શરણમ પવજ્જામિ એ ચાર શરણા ચાર મંગલી કરીજી ભવસાગરમાં ન ડૂબે તે સકલ કર્મનો વાણી અંત મોક્ષ તણા સુખ લહી અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવિચલ પદ હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ મન વાંછિત ફલદાતા ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન ભાવે પદ નિર્વાણ બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય જીન શાસન દેવ કી જય સદગુરુ દેવ કી જય અહિંસા પ્રધાન જૈન ધર્મ की जय जय जिनेन्द्र जय महावीर धन्यवाद।